તો બસ જુઓ પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. મારી ટ્રેન આવી ગઈ છે વંદે ભારત. આ છે રેલવે સ્ટેશન અહીંયાનું. તો જુઓ ફાઇનલી અંદર આવી ગયા છે. આ છે વંદે ભારત એક્સપ્રેસ. આ રીતનું કંઈ સીટિંગ છે 3x2. ભાઈ મુંબઈનું ટ્રાફિક જુઓ. અહીંયા જો લાઈન લાગી છે ખાસી બધી. શેની છે ખબર નથી પણ સખત ટ્રાફિક છે ભાઈ. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. અત્યારે હું છું મારા ઘેર અને આજે આપણે આ વિડીયોની અંદર મુસાફરી કરવાના છીએ વંદે ભારત એક્સપ્રેસ. અને અહીંયા ગાંધીનગરથી હું બેસીશ અને જઈશું મુંબઈ સેન્ટ્રલ. તો વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન છે એનો એક્સપિરિયન્સ કેવો રહે છે, કેવી ટ્રેન છે, કેવી નહીં, શું અંદર ફૂડ મળે છે, ડ્રિંક શું મળે છે, બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો બસ હમણાં જ ગાડી મને પિક કરવા આવે છે. તો બસ ગાડીમાં બેસી અને જઈશું ગાંધીનગર. ગાંધીનગરથી 2 વાગ્યાની મારી ટ્રેન છે. હા, તો બસ નીકળી ગયા છીએ ગાડીની અંદર અને બસ જુઓ ગાડીની અંદર ટૂંક જ સમયની પહોંચી જઈશું ગાંધીનગર રેલવે સ્ટેશન. હા, તો બસ જુઓ પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ગાંધીનગરના. અને ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર મારી ટ્રેન આવી ગઈ છે વંદે ભારત. અને બસ અહીંયાથી કાર પાર્કિંગ કરી અને લગેજ લઈ અને પાછા આપણે જઈએ. આ છે રેલવે સ્ટેશન અહીંયાનું. હા, તો બસ જુઓ રેલવે સ્ટેશન પહોંચી ગયા. આ છે ગાંધીનગરનું રેલવે સ્ટેશન અને અહીંયા પાર્કિંગ પણ છે. તો તમે અહીંયા કાર પાર્કિંગ કરીને જવું હોય તો જઈ શકો છો. અહીંયા અમારી ટ્રેન આવી ગઈ છે વંદે ભારત. બસ તો જુઓ ધીમે ધીમે જઈએ રેલવે સ્ટેશનની અંદર. અને ટ્રેન આજે વહેલી આવી ગઈ છે અહીંયા. અમારો ટાઈમ છે 2 વાગ્યાનો પણ અત્યારે થયા છે 1:10. તો અત્યારે ઓલરેડી અહીંયા ટ્રેન પડેલી છે. તો બસ જુઓ આગળની અપડેટ આપું. તો કંઈક આ રીતનું છે રેલવે સ્ટેશન. આ રીતે કંઈક બેસવાની અહીંયા વ્યવસ્થા. અને આ છે અહીંયા અંદર એન્ટ્રી. આ છે રિસેપ્શન એરિયા. અહીંયાથી તમે ટિકિટ બુક કરી શકો છો. હા, તો બસ મારી સાથે બીજા 3-4 જણા હતા. તો અમે પ્લેટફોર્મ ટિકિટ લીધી. પ્લેટફોર્મ ટિકિટના અહીંયા છે 10 રૂપિયા. તો પ્લેટફોર્મ ટિકિટ વગર બીજા માણસો અંદર ના જઈ શકે. અમારો નંબર છે C3 ડબ્બાની અંદર અને અમે આવ્યા એટલે C11 નંબરનો ડબ્બો હતો. તો બસ ચાલતા ચાલતા આગળ જઈએ અને જોઈએ. ગાંધીનગરથી બેસો તો અહીંયા એકદમ ભીડ ઓછી હોય છે અને વાતાવરણ બી એકદમ શાંત અને મજાનું છે અહીંયા. તો બસ અંદરથી બતાવું તમને ટ્રેન કેવી છે વંદે ભારત અને કયા કયા સ્ટેશન ઉપર એ ઊભી રહે છે એ પણ તમને કહીશ. અંદર ખાવા માટે શું ફૂડ આપે છે એ પણ તમને જણાવીશ. વિડીયોની અંદર જોડાયેલા રહેજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અહીંયા બોર્ડમાં લખેલું છે C8 એટલે આ જગ્યાએ C8. આપણે C3 સુધી જવાનું છે. મુંબઈમાં 2 દિવસ રોકાવાનું છે અને મુંબઈ દર્શન પણ કરવાના છે. તો એ નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. તો અત્યારે આપણે આ વંદે ભારત ટ્રેન કેવી છે, મારો અનુભવ શું છે એ બધી માહિતી વિડીયોની અંદર છે. તો બસ આપણે C5 સુધી પહોંચી ગયા અને આગળ છે C3. ફાઇનલી આપણે C3 જો આ છે C3 ડબ્બો. આ ડબ્બાની અંદર આપણે બેસવાનું છે. ફાઇનલી ટ્રેનનો ડોર ખુલી ગયો છે અને બધા ટ્રેનની અંદર ચડી રહ્યા છે. અને મને એમ કે પબ્લિક નહીં હોય પણ ખાસી પબ્લિક છે ગાંધીનગરથી મુંબઈ બેસવા માટેની. આ મારો લગેજ જુઓ ખાસી મોટી છે. તો બસ આ છે અમારો ડબ્બો C3. તો બસ અંદર જઈને તમને બતાવું. ફાઇનલી આપણે અંદર જઈએ ટ્રેનની. જો આ રીતની કંઈ ટ્રેન છે અહીંયા. સીટિંગ એકદમ કમ્ફર્ટેબલ. ફાઇનલી અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ફર્સ્ટ સ્ટેશન અમદાવાદ આવશે ગાંધીનગરથી.
હા તો જુઓ અત્યારે અંદર જમવાનું આવી ગયું છે. તો અત્યારે જુઓ તમે, એક જ્યુસ છે, એક ફ્રૂટી છે, એક બ્રેડ છે અને સેવ મમરાનું એક પેકેટ છે અને આ રીતનું કંઈ નાસ્તા જેવું છે. તો બસ જુઓ આ ભાઈ અત્યારે દરેક જણને આ રીતે પ્લેટ આપે છે અને પ્લેટની અંદર આ રીતનો કંઈક નાસ્તો અહીંયા તમને મળી રહેશે જો વંદે ભારતની અંદર તમે આવતા હોય તો. આ તો ફાઇનલી આણંદથી આગળ નીકળ્યા. પહેલાં અમદાવાદ ફંક્શન આવ્યું અને હવે આણંદ ગયું. વચ્ચે નાસ્તો મળ્યો સરસ મજાનો. નાસ્તાની અંદર તો જ્યુસ હતો, ચા હતી અને બ્રેડ હતી ને ઘણું બધું હતું. બસ તો જો હવે આણંદથી આગળ નીકળ્યા અને બહુ સરસ છે ટ્રેન અને હું તમને આગળ બતાવું. આ રીતનું કંઈક અહીંયા છે વોશરૂમ અને એકદમ નેટ એન્ડ ક્લીન છે. તમે જુઓ અહીંયા અને આ બહારનો નજારો આ રીતનો છે. આ છે કિચન. તમને આ વંદે ભારતનું ટોયલેટ બતાવું. આ છે ઇન્ડિયન ટોયલેટ અને બાજુમાં વેસ્ટર્ન ટોયલેટ પણ છે. અહીંયા જો સપરેટ પેપર છે. અહીંયા વોશ એરિયા છે અને આ છે કાચ. આ રીતનું કંઈક નાનું અહીંયા ટોયલેટ. ફાઇનલી વડોદરા જંકશન ઉપર ટ્રેન અમારી પહોંચી ગઈ છે અને બસ જુઓ ભીડ જ ભીડ અહીંયા. તો બસ વડોદરા જંકશન આ રીતનું છે અને બસ અહીંયાથી આગળ જશે અને આ રીતનો આપણો કોચ. ફાઇનલી ડિનર આવી ગયો છે વંદે ભારત એક્સપ્રેસની અંદર. જો જમવામાં શું છે, દાળ છે, ભાત છે, દહીં છે અને પનીરનું શાક છે અને રોટલી છે અને આ રીતનું કંઈ ડિનર છે. બસ જમી લો અને અત્યારે પહોંચ્યા છીએ વાપી અને વાપીથી હવે થોડીક જ વાર છે મુંબઈ આવવાની. તો મુંબઈ જઈ અને ટેક્સી પકડી અને જવાનું છે હોટલ. મળીએ આગળ. ફાઇનલી બોરીવલી સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ અને હમણાં જ લગભગ 8 વાગ્યા. અહીંયા રાતના 8 વાગ્યા છે. તો બસ તો મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અહીંયા. તો બસ જુઓ ટ્રાફિક જુઓ ભાઈ બોરીવલી સ્ટેશન ઉપર અત્યારે 7 નંબરના પ્લેટફોર્મ ઉપર. હા તો બસ જુઓ અહીંયાથી જઈશું સીધા હોટલ તરફ અને અહીંયાથી એક રિક્ષા અને બીજી ટેક્સી કરવાની છે અને ટેક્સી કરી અને જઈશું સીધા હોટલ તરફ. જો ભાઈ અત્યારે રાતના 8 વાગે બોરીવલી રેલવે સ્ટેશન ઉપર કેટલી ભીડ તમને જોવા મળી રહી છે અને જો તમે અહીંયા આવતા હોય તો વંદે ભારત જે ટ્રેન છે એનો સરસ એક્સપિરિયન્સ રહ્યો અને મને તો બહુ મજા આવી. એનો ખાવાનું પણ સરસ હતું અને બધું જ એવરીથિંગ બધું જ મસ્ત હતું. ફરીથી આ ટ્રેનની અંદર અવાય. જો તમે પણ મુંબઈ આવવા માગતા હોય તો આ ટ્રેનના અંદર જરૂરથી આવજો. આ તો બસ જો બહાર નીકળી ગયા અને અહીંથી ચાલતા ચાલતા આગળ જઈએ છીએ. બહુ ટ્રાફિક છે ભાઈ અહીંયા અને આગળ અમારી ટેક્સીવાળા ભાઈ ઊભા છે. એમને કીધું કે થોડાક આ બાજુ આવો તો બસ એ બાજુ જઈએ છે. ટેક્સીવાળા ભાઈને ફોન આવી ગયો છે તો બસ ત્યાં ભાઈ મુંબઈનું ટ્રાફિક જુઓ. અહીંયા જો લાઈન લાગી છે ખાસી બધી. શેની છે ખબર નથી પણ સખત ટ્રાફિક છે ભાઈ. આ છે હલ્દીરામ અને અહીંયા અમારો ટેક્સીવાળા ભાઈ ઊભા છે. અહીંયા હલ્દીરામ પહોંચ્યા ગયા.
આ છે ટેક્સીવાળા ભાઈ જે અમને અહીંયા પિકઅપ કરવા આવેલા. બસ મારી બેગ લઈને પોતાની ટેક્સી તરફ લઈ જશે અને ત્યાંથી ટેક્સીમાં બેસી અને હોટલ પણ એમને જ બુક કરેલી છે. તો બસ હોટલ કેવી છે, હોટલ સુધીનો આ વિડીયો રહેશે, તો જોડાયેલા રહેજો. હોટલ સુધી પહોંચશું, હોટલનો રૂમ બતાવીશ અને વિડીયોનો એન્ડ કરીશું. અને આવતીકાલે મુંબઈ દર્શન જવાનું છે, તો મુંબઈ દર્શનનો વિડીયો જોવો હોય તો આવતીકાલનો વિડીયો પણ ચોક્કસથી જોજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને આ મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફાઇનલી હોટલ લઈ લીધી છે અને તમને હોટલનું ભાડું કહું, 4,500 રૂપિયાની અંદર એક દિવસ. અને હોટલ હું તમને બતાવું, આ છે હોટલ એમ્બેસી શૂટ અને આ હોટલની અંદર અમે રોકાયા છીએ અને બસ કાલ સવારે જવું છે મુંબઈ દર્શન. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ભારત.